સીતારામ જયલીભાઈ માં સીતારામ હવે બે માં દીકરી તૈયાર થઈ ગયા મસ્ત મારી સાડી પહેરી લીધી ને ડ્રેસ પહેરી લીધો આજે જા માં ભેગી સપ્તાહમાં માં આજે બીજો ઓલો બીજી ટ્રીપ છે. હા બીજી ટ્રીપ છે. સપ્તાહનો 5મો દી પણ આજ બીજી ગામની બીજી ટ્રીપ છે. 6 મહિનાથી ગામમાં નતા ગયા મારા રાણા વાવ ને આજ 2 વખત છે દિવસમાં. સવારે જોકે મારે ઉઠવાનું થોડું મોડું થઈ ગયું હતું પણ આજ માઈ બધાયમાં મદદ કરી એટલે અમે ટાઈમે ફ્રી થઈ ગઈ હતી. પછી 11 વાગે ગામમાં ગયા હતા, મને ચશ્મા કરાવવા હતા. એ કે પાણી આવે આંખમાં ને થોડુંક પૂજવા બોલું લાગે. આમ તો મોતિયાનું ઓપરેશન કરાવેલા પણ તો એક વખત નંબર ચેક કરાવી અને ચશ્મા કરાવ્યા. મંગળવારે આવું તોય પૂછતું નેટ માને. અત્યારે સપ્તાહમાં જઈએ. મારી માં હમણાં રોજ એકલા જતા હતા પણ આજ કે તારે ભેગું આવવાનું છે, હાલો જઈએ. તો આજ રવિવાર છે એટલે ચા પાણી કરીને જઈએ બે વાર દીકરી. પછી પપ્પા રાજુ ઉઠે તો પ્રોબ્લેમ ન થાય. નિરાતે આવીને 6-7 વાગે. આજ શું છે સપ્તાહ? આજે આ રૂકમણી વિવાહ છે. રૂકમણી વિવાહ છે. મામા થોડાક વાળ ધોરા થાય શું કરતો માં કરે નાખ્યો કલર કરી નાખ્યો. ઘણી સગવડ છે. હજી તો નથી વાંધો, પણ ધીમે ધીમે હવે તો એ થાય ધોરા. નીકળાય મેં એક દી મને કીધું માં થોડાક ધોરા થાય તો કે ઉંમર કોઈને મૂકે ઉંમર છોડે મને કે કોઈ નહીં. ટોમી પાછળ ફરે છે. સાત માં ચા પીએ પણ જઈ બાર નથી કેવું મૂળભૂત મજા જતા હતી મારા સાથે સોસાયટીમાંથી બધા મોટી ઉંમરના જે લેડીઝ છે ને એ જાતા હોય સપ્તાહમાં એટલે એના ભેગા મારા રોજ વયા જ જાય. પણ આજે હું પણ જઈ આવું. અહીંયા સોસાયટીમાં જે લોકો રહે ને એના જ ઘરનાની ટૂંકમાં સપ્તાહ છે. ખુટ્ટી પરિવારની છે. માં આમ તો હું ખુટ્ટીમાં આવું તો મારે જવું જરૂરી છે. તારે જરૂરી છે. મારે જવું જરૂરી છે. ટોમી અહીંયા આવતો. હા અહીંયા આવતો. અહીંયા હમણાં બધું કંઈક ને કંઈક જે ચંપલ જ્યાં 2 જોડી પડ્યા હોય ત્યાંથી એક બીજે ક્યાંક જ પડ્યું હોય, ભેગા રહેવા દેતો નથી. તમે અહીંયા આવતો. અહીંયા આવતો. અહીંયા આવે આપણે રોટલી આપે છે. હા અહીંયા આવ. પપ્પા નથી આવતો. પપ્પા ઉઠે આવ્યો નહીં આવે. આજ લઈ જવા આજ તડકો બહુ જ છે, બહુ જ તડકો છે. સવારે ગામમાં ગયા ને તો એ પણ આંખો ખુલતી નથી એવો તડકો હતો. 2-3 દિવસથી જરાક આમ વાતાવરણમાં ફેરફાર હોય એવું લાગે. બહુ ગરમી ને બહુ તડકો હોય ને એટલે ખાવાનું ન ભાવે. હવે જલ્દી કેરી પાકે તો એમ થાય કે 2 કિલો વજન કંઈક વધારીએ. હાલો માં આવો છું. કપડા પહેરીને કોઈ તૈયાર થાય ને એટલે ટોમે બધા પાછળ થાય. એને એમ કે કોક જાય તો હું રહી જાય, મને નહીં લઈ જાય. ગરમીમાં પાણી ફૂલ પીધા રાખવું જોઈએ જેથી કરીને સ્કિન ને વાળ ને થોડાક સારા રહે. આમ તો જો કે એક ખાસ ટીપ છે મારી પાસે, એક ખાસ વાત છે. જો કે ટીપ ન કહેવાય, યાદ દેવરાવું ખાલી 40+ વાળાને લેડીઝને કે 40 પછીનો બર્થડે આવે ને એમાં બીજું કંઈ પણ ગિફ્ટ લ્યો ન લ્યો પણ એક ખાસ આટલું ધ્યાન રાખજો, એટલું ખાલી કરાવજો કે તમારું આખું બોડી ચેકઅપ કરાવજો જેથી કરીને તમને ખબર પડે કે તમારી અંદર કોઈ પણ વિટામિન ઘટતા હોય તો તમે સમયસર એની દવા કરાવી શકો. મેં તો હમણાં કરાવ્યા, લકીલી મારે કંઈ ઘટતું નથી એવું. જોકે દૂધ બહુ ખાઉં, શાકભાજી ઓછા ખાવ એટલે થોડુંક મને એમ હતું કે કંઈક પણ ઘટતું હશે પણ ખરેખર એવું કંઈ પણ ઘટતું નથી. દૂધ બહુ પીવો એટલે બધું મળી રહે. B12 ના, વિટામિન D ના, હિમોગ્લોબિન બધું લગભગ એવરી જે 2-3 નામ આપણને તો આવડતા હોય. જો કે તો બાકીના બધા રિપોર્ટ મેં જે કરાવ્યા હમણાં જ, હજી તો ગયા અઠવાડિયામાં જ, એટલે બધું એકદમ નોર્મલી છે. હા હિમોગ્લોબિન 10% આવ્યું, તો 11 નથી થતું એમાંથી કેમ કે ખોરાક ઓછો છે એટલે. દુર્યોધન શિશુપાલ વરાજાની પાસે જઈ અને કાનમાં બોલ્યો કે શિશુપાલ આ દ્વારકાધીશને કંકોત્રી દે આવી. તો નાના અમારે તો વ્યવહાર છે ને, તમારા સસરાએ કંકોત્રી આપી કે સબ ખબર નથી. દ્વારકાધીશ આવ્યો ને જાનમાં શિશુપાલ આપણા માટે સારું નથી.
આ કટાઈઓ ચોરી કરવાનું કોણ છે? આનું ધ્યાન રાખવું પડશે. માનવામાંથી દુર્ઘટને ચોરી જશે ખબર જ નહીં પડે. તો શિશુપાલ કે હું કેમ ધ્યાન રાખું? તમે ધ્યાન રાખો. અહીંયા ઝાડમાં ભેગા આવ્યા તો જમવા થોડાય ને. હવે તમે બધા ધ્યાન રાખજો રૂક્ષ્મણીનું. અને દુર્યોધન પોતાના સૈનિકોને ગોઠવે તો રૂક્ષ્મણીનું હરણ ન થાય. બરોબર ઝાડ ઉતારે જાય, ઉતારેલી ઝાડ લગ્નના માંડવે આવે એ સમયે રૂક્ષ્મણીના પરિવારમાં એવો નિયમ હોય કે દીકરી માંડવે ફેરા ફરવા જાય એ પહેલા માતાજીના મંદિરે દર્શન કરવા જાય કે ફરવા લાગે, સુગંધ થવા લાગે. આ બાજુ મંદિરની બહાર દ્વારકાધીશનો રથ મંદિરની બાજુમાં આવતો હોય. દુર્યોધન જોવે કે દ્વારકાધીશ મંદિરે જાય સારું ને, કેમ કે મંદિરે રૂક્ષ્મણી પણ ગયા છે. દુર્યોધન સૈનિકોને તૈયાર કરે કે દ્વારકાધીશના રથની પાછળ રથ દોડાવો. આ બાજુ દ્વારકાધીશનો રથ દોડવા લાગે. રૂક્ષ્મણી માતાજીને પગે લાગી મંદિરની બહાર નીકળે. એક પગથિયું, બીજી Oh,
સપ્તાહમાંથી વહેલી આવતી રહી હતી કેમ કે પપ્પાનો ઓર્ડર હતો કે તરબૂચ લઈ આવજો. આજ તરબૂચ પૂરા થઈ ગયા. ખબર પપ્પા મેં તમને એક નાસ્તો કરી દીધો, ચેવડો બનાવી દીધો. હજી એક દી ચાલુ એને પછી પાછો નાસ્તો બનાવી દે. અમારા ઘરમાં બધા કરતા વધારે એક માણસ ભૂખાડવા છે પપ્પા. સવારમાં કે આજ તરબૂચ પૂરા થઈ ગયા હો, લઈ આવજો. તો હવે મારી માં આવ્યા સપ્તાહમાંથી. ટોમી રેવા દે. જામનગર ચોકડીએથી લઈ આવી 350 ના મણ. એક દિવસ ત્રીજા માઇલેથી લઈ આવ્યા હતા, એ 250 ના મણ હતા. આ 350 ના મણ છે. સારું છે પપ્પા? મીઠું છે? સારું છે? મીઠું છે? હા, ઓલા 250 ના મણ હતા, આ 350 ના. પણ આમ જોવાથી તો સારા લાગે. હવે બધા કેવાક નીકળે. પપ્પા જ્યુસ નથી ભાવતું મને ને મારી માને જ્યુસ ભાવે. તમને જ્યુસ નથી ભાવતું ને?